કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની જવાબદારી પોલીસની હોય છે અને લોકોને સુરક્ષિત રાખવા પણ પોલીસની પ્રાથમિક ફરજ છે। પરંતુ ડીસામાં પોલીસ ખબર નહીં કયા કામોમાં વ્યસ્ત રહે છે કે જાહેરમાં કાયદાની ધજિયા ઉડતી હોવાના દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો ડીસાની પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરી રહી છે। ત્યારે વર્તમાન સમયમાં વાયરલ થયેલા વિડીયો બાદ પોલીસ માટે શું કહેવું તે પણ વિચારવા જેવું છે। मस्त रहो मस्ती में आग लगे बस्ती में उर्दूनी आ कहेवत अमे आ 3 शख्स पर नहीं बोली रहा, परंतु अत्यारे तो पुलिस पर लागू पड़ी रही है। कारण के जे रीते आ 3 शख्सों नशानी हालत में डीसाना साईबाबा मंदिर नजीक अर्धनग्न अवस्था में नृत्य कर रहा है ते जोता तेने अटकावવાની जवाबदारी पुलिस ने है। परंतु शहरना आ जाहिर मार्ग पर पुलिस नजरे नहीं पड़ी रही, जेथी पुलिस मस्ती में मस्त है पछी भले ने शहर में आग लगे। ડીસા શહેરના સાઈબાબા મંદિર નજીક જાહેર સ્થળ પર 3 શખ્સો નશીલી હાલતમાં અર્ધનગ્ન અવસ્થામાં આ વિડીયોમાં નાચી રહેલા નજરે પડી રહ્યા છે। આ સ્થળ પરથી ઘણા બધા લોકો પસાર પણ થઈ રહ્યા છે। આ હરકતને પગલે અહીંથી પસાર થતી મહિલાઓ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ છે, પરંતુ આ શખ્સોને અટકાવવા માટે અહીં પોલીસ હાજર નથી। આ દ્રશ્યોમાં પોલીસની કેટલી નિષ્ક્રિયતા છે તે જોવા મળી રહી છે। એક તો આ દ્રશ્યમાં જ જોવા મળી રહી છે કે માર્ગની વચ્ચે અશ્લીલતા જોવા મળી રહી છે, તો બીજી બાજુ આ શખ્સો નશો કરેલી હાલતમાં છે, એટલે કે ડીસામાં નશાનો કારોબાર પણ ધૂમ ચાલે છે, જેને પોલીસ અટકાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે। પોલીસની આટલી નિષ્ક્રિયતા હોય ત્યારે શહેરની દશા તો કંઈક આવી જ થાય ને। આ દ્રશ્યો પરથી તો એવું લાગી રહ્યું છે કે ડીસા શહેરમાં આવા તત્વોને અંકુશમાં રાખવા માટે પોલીસ નામની કોઈ વ્યવસ્થા જ નથી। ડીસાનો સાઈબાબા મંદિર વિસ્તાર ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક અને ડીસા શહેર ઉત્તર પોલીસ મથક બંનેની હદમાં આવે છે, ત્યારે આ ઘટના પાછળ જવાબદાર બંને પોલીસ મથક છે અને આવા દ્રશ્યો જ્યારે વાયરલ થાય ત્યારે પોલીસ માટે પણ એક શરમજનક વાત કહેવાય। આ અહેવાલને લઈ દર્શકોનું શું કહેવું છે તે દર્શકો કોમેન્ટમાં જણાવી શકે છે।